આ દાહા ખાચરને એકવાર રાજ ખટપટને લીધે વલ્લભીપુર જેલમાં પૂરવામાં આવ્યા. ફકરાનાથ બાપુને આ વાતની ખબર પડી કે દાહા ખાચરને વલ્લભીપુર દરબારે જેલમાં પૂર્યા છે. ફકરાનાથજી પોતે દાહા ખાચરની ખબર પૂછવા વલ્લભીપુર આવે છે અને જેલના દરવાજા પહોંચીને જુએ તો ત્યાં તાળા છે. કામદારને પૂછતા કીધું કે બાપુ, દોહા ખાચરને મળવું હોય તો તમે સાધુ છો અને સાધુને તાળા ઉઘાડી દેવા ન હોય. સાધુ તો તાળા તોડી શકે. તાળા તોડી નાખો તો તમે દોહા ખાચરને મળી શકો. જેલના તાળાની સામે ફકરાનાથ બાપુએ મીટ માંડી અને મોઢામાંથી અલેખ શબ્દ નીકળતા જેલના તાળા આપમેળે ઉઘડી ગયા. કામદારે મશ્કરી કરી કે આ તો બાવાએ જાદુ કર્યો હશે, બાકી એમને એમ જેલના તાળા તૂટે નહીં. જેલના તાળા તોડ્યાના સમાચાર વલ્લભીપુર ઠાકોરને મળ્યા અને ઠાકોરે બાપુના દર્શને આવ્યા. કામદારે બાપુની ફરી મશ્કરી કરી અને ઠાકોરને કીધું કે આ બાવાએ કોઈ જાદુ કે કામણ કર્યો હોય, તંત્ર મંત્રની વિદ્યા જાણવા વાળો હોય અને તાળા ઉઘાડી જાય એમ. બાપુ એટલે બધું માન ન દેવાય. જો સાચો સાધુ હોય તો તે તેલની સિંદૂર ભેળો કરીને પી જાય તો હું માનું કે સાધુ અને તેની સિદ્ધાઈ સાચી છે. ફકરાનાથ સમર્થ સાધુ સૌને દેખાતા બાપુ 5 શેર સિંદૂર અને તેલ ભેળો કરીને પી ગયા. એ સિંદૂર તેલ પીધા પછી પણ તે હઠીલો કામદાર માનતો નથી. ફરી કામદાર બોલે કે બાપુ, આ તો બાવો બધું જાણતો હોય. જો તે સાચો હોય તો તેલને સિંદૂર પાછા બહાર કાઢે તો હું જ માનું. તે દિવસે ફકરાનાથે ગુરુ રામગરને યાદ કરી તેલ અને સિંદૂર જાણે હાથમાં લગાડ્યો હોય એવો કોરે કોરો બહાર કાઢ્યો હતો. વલ્લભીપુર ઠાકોરે બાપુના પગમાં પડ્યા. દાહા ભાઈ ખાચરને જેલમાં પૂરવા બદલ માફી માંગી. દાહા ખાચરને છોડાવી ફકરાનાથ જમવાડા આવ્યા. પણ પ્રસંગ એવો બન્યો કે કામદારે બાપુનું પણ લેવા માટે તેલને સિંદૂર પાઈને બાપુની મશ્કરી કરેલી. તાળા તોડવાનું કીધેલું તેને આખા શરીરે કોઢ નીકળ્યા અને કામદાર નિર્વંશ મર્યો. સંતે કોઈને શ્રાપ નહીં પણ એનો મૂંગો શ્રાપ કામદારને લાગેલો અને રીબાઈને મરેલો. માટે કહે છે કે સંતને કોઈ દિવસ સંતાપવા નહીં. કદાચ એ મોઢેથી ના બોલે પણ એનો અંતરાત્મા જો દુભાઈ જાય તો એ શ્રાપ બની જાય. એટલા માટે સંતને કોઈ દી સંતાપવા નહીં. ફકરાનાથજી એક વખત સિહોર પધારેલા. ગાંજો અને અફીણ ભેળા લીધેલા. ત્યાંના કામદાર આનંદજી દાદા આગ્રહ કરીને પોતાના ઘેર લઈ ગયા. બાપુને ચલમ બનાવી 2 દમ મારી અને આનંદજી દાદાને પીવા માટે ચલમ બાપુએ આપે છે. બાપુ, હું નથી પીતો. આનંદજી કામદાર ના પાડે છે. ફકરાનાથ બાપુ કહે છે આજ બળેવ છે અને વળી સોમવાર છે. પી આનંદજી, ચલમનો એકદમ માર. તેમના ઘરમાં એ કીધું કે બાપુ, તમે જો રાજી થતા હોય તો અમારે સંતાન નથી. શેર માટેની ખોટ છે. ચલમ પીધે શું વળે? બાપુ ફકરાનાથ થોડા હસ્યા. માઈ જા, તારે 7 દીકરા હોંગે. ફરી આનંદજીના પત્ની કે છે કે બાપુ, તમે ચલમના એક દમમાં જો 7 દીકરા દેતા હોય તો બાપુ મારું વેણ રાખો. હું વિનંતી કરું છું કે મને 7 દીકરા નથી જોતા, પણ મને 6 દીકરા અને 1 દીકરી આપો. ફકરાનાથ બોલ્યા, હવે મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા. 7 દીકરા તો થાશે પણ 1 દીકરી એ થાશે. તારે ત્યાં 8 સંતાન થાશે. આનંદજી, મારા તમને આશીર્વાદ છે. હાલાનજી, વંશ જૂની 7 પેઢી થવા આવી હોય છતાં પણ વંશજો ફકરાનાથની પ્રસાદી છે અને અનન્ય ભાવથી બાપુને માને છે અને સેવા ચાકરી કરે છે. અવારનવાર જમરાળા સપરિવાર સાથે દર્શને આવે છે. ભાવનગરના મહારાજા વજયસિંહજી ગોહિલ રાંકનો માળવો અને ગરીબોના બેલી કહેવાયા. દાતાર પુરુષ છે.
માંગવાવાળાને કોઈ દિવસ તેના આશરેથી ખાલી હાથે ફરવું નથી પડ્યું. વજેસંગ ગોહિલને વાસામાં પાઠું થયું હતું અને પાઠું કોઈ પણ સંજોગે મળતું નહોતું. કેટલાક હકીમ વૈદ્યોને તેડાવ્યા પણ કોઈની દવા કારગર નીવડતી નથી. બાપુનું શરીર આ પાઠાના હિસાબે દિવસે ને દિવસે ઘસાતું હતું. કોઈ ઉપાય પાઠું મટે નહીં. બાપુને અસહ્ય વેદના થાય છે. કામદાર આનંદજી દાદાને, જેને મોટી ઉંમરે ફકરાનાથને ચલમની એક સટમાં 7 દીકરા અને એક દીકરી દીધેલી આનંદજી કામદાર ફકરાનાથ બાપુને વિનંતી કરે છે કે લાખોનો પાલનહાર વજયસંગજી બાપુનું પાઠું મટાડો અને રોગો મટાડો. ફકરાનાથજી મહારાજ વજયસિંહને મળવા જાય છે. ફકરાનાથે આવતા જોયું વજયસિંહજી પોતાના આસન પરથી ઊભા થઈ અને 10 ડગલા આગળ હાલી બાપુને દંડવત પ્રણામ કરે છે. ધન્ય ઘડી બાપુ, મારું આગણું પાવન કર્યું, મારા રાજને પાવન કર્યું. બાપુ, તમે જમરાળામાં બિરાજો છો, મારું રાજ તો પાવન થયું, મારું આગણું પાવન થયું. બાપુ બેઠા છે અને થોડી વારમાં બાપુએ ચલમ સળગાવી. જોગી માટે કોઈ રાજના કાયદા ના હોય અને કાયદા હોય ત્યાં જોગી ના હોય. ચલમના 2 દમ મારી બાપુ મહારાજ વજયસિંહ તરફ નજર કરે છે. તેની આંખમાં ન કરુણા અને હેત દેખાય છે. 2 દમ લગાવી ચલમ ઠારી તેની રાખ કાઢી બાપુએ વજયસિંહના પાઠા પર ભરી દીધી અને કીધું, બેટા, તું તો હજારોના દુઃખ મટાડવા વાળો છો અને તને કોઈ દી પાઠું હોય? જા, તારું પાઠું આજથી મટી ગયું. આવા તે સમર્થ સાધુ હતા, પણ પાઠું મટાડવાની એક શરત હતી કે પાઠું હું નહીં પણ જમરાળામાં બેઠેલો હનુમાનજી મહારાજ મટાડે છે. હનુમાનજી માટે એમ કહેવાય છે કે પીડે નહીં પનોતી ને કુરગ્રહ નડે નહીં કોઈ. મહાવીર હનુમાન કા જોને હેત સુમરીન હોય. આંક ભલે ન આવડે ગણિત ન ગળીએ, અનેક અક્ષર ઉકલે રીજે તો રોકડિયો. ફકરાનાથ બાપુ વજયસિંહ મહારાજને કીધેલું કે તમારું પાઠું મટી જશે, પણ પાઠું મટે 1.25 મણ તેલનો કુડલો જમરાળા બેઠેલા હનુમાન મહારાજને ચડાવી જાજો. વજયસિંહનું પાઠું મટી ગયું. જમરાળામાં હનુમાનજી મહારાજને 1.25 મણ તેલનો કુડલો ચડાવવા આવ્યા. જમરાળામાં હનુમાનજી મંદિર તો નાનું હોય, એમાં 1.25 મણ તેલ કેમ સમાવવું? મૂંઝાયા કે આ તેલ બધું ઢોળાય અને નીકળી જાય. ફકરાનાથ બાપુ કહે છે કે મૂંઝાવમાં મહારાજ. હનુમાનજી સેવક હું ફકડો બેઠો છું, તમે તેલ ચડાવો. વજયસિંહ જ્યારે તેલ ચડાવવા બેઠા અને તેલની ધાર કરતાં 1.25 મણ તેલ નાનકડી વાટકીમાં સમાઈ ગયું. એક ટીપુએ તેલ બહાર ના નીકળ્યું. નહીં, રાજા ભેગા બીજા માણસો આવ્યા હતા. તેને કીધું, આ તો સમર્થ સાધુ છે, ચમત્કાર જાણે, તંત્ર મંત્ર જાણે, બાકી 1.25 મણ તેલ નાની વાટકીમાં સમાય નહીં. આ બાવલિયાનો ભરોસો ન કરાય. બાવો હું કામણગારો છે, તેની જાળમાં ફસાવ નહીં. આ વાત ફકરાનાથ બાપુએ સાંભળેલ એટલે પોતાના માથાની જટાની એક લટ છોડી અને 1.25 મણ તેલ જે વાટકીમાં નાખેલું તે બધું લટમાં સમાવી દીધું અને તે લટને નીચોવી પાછું કુરડામાં ભરી દીધું. અને વજયસિંહ બાપુ કીધું કે મહારાજ, શંકા કરેલા તેલ મારા હનુમાનને ચડતા નથી. બાપુ વજયસિંહજી આ બદલે માફી માંગે અને આખું જમરાળા ગામ જગ્યાને બક્ષિસ આપવાનું કહ્યું. પણ ફકરાનાથે તો નિર્મોહી સંત હતા. ધન દોલતની એને જરૂર નહોતી. સદાય દુનિયાની પ્રપંચોથી તે દૂર રહેતા. છતાં પણ વજયસિંહના અતિ આગ્રહને લીધે 40 વીઘા જેટલી જમીન માનબાઈ ભેંસના ચારા માટે સ્વીકારી, જે આજે પણ જગ્યાના કબજામાં છે. જમરાળાના રતનસંગ વાળા નામના
કરાડિયા રાજપૂત દીકરી ઉમાબાને રક્તપિત્તનો રોગ નીકળેલ. સાસરિયા માવતરે મૂકી ગયા છે. ફકડાનાથને પણ ખબર પડી અને ઉમાબાને જગ્યામાં તેડી લાવ્યા. 1 વર્ષ ઉમાબા જગ્યામાં રહ્યા અને પતનો રોગ મટી ગયો. સૌ સારાવાના થઈ ગયા. તેવા અનેક પરચા બાપુના છે. જે નસીબ વાળા દાહા ખાચરને બાપુએ જેલમાંથી છોડાવ્યા તેને ત્યાં બાપુ નસીબ પર પધારે છે. દાહા ખાચરને ડેલીએ જઈ ખબર આપ્યા કે બાપુ પધારે છે. ત્યાં જઈ જોયું કે માણસો ભેગા થઈ ગયા છે. ડેલીએ સૌ મોઢા ઉપર તેજ નથી, ઉમંગ નથી, ઘેરો શોક છે. બાપુ માણસોને પૂછે છે કે શું થયું? કોકે બાપુને કીધું કે બાપુ દાહા ખાચર દેવ થઈ ગયા છે. જેને મળવા માટે આવ્યા છો? બાપુ બોલ્યા, અરે ભાઈ, દાહા ખાચર મરે નહીં, એને ઘણા કામ કરવાના છે. બાપુ દાહા ખાચરને મૃતદેહ પાસે જઈ માથું મૂકી બોલ્યા, દાહા ખાચર ઊભો થાવ, ઢોંગ કરો માં, કાઠીના દીકરાનો છો, આમ સજીવન થયા, આમ વયું ના જવાય. માથે હાથ ફેરવ્યો અને દાહા ખાચરને સજીવન થયા. મરદાને પણ સજીવન કરે સમર્થ સાધુ ફકડાનાથ. અનેક પરચાઓ છે. એકવાર ફકડાનાથ બાપુ શિહોર બાજુથી ચાલ્યા આવે છે. રસ્તામાં માણેકપુર ગામ આવ્યું. મોણપુરના ખેતા બાપુએ ફકડાનાથને આગ્રહ કરી રોક્યા. સારી સેવા ચાકરી પણ પીવા પાણી મળે નહીં. જય ફકડાનાથ.